ગુજરાતમાં જંગલરાજ જેવી સ્થિતિ છે કારણ કે ભાજપના ધારાસભ્યને તમે કોઈ મુદ્દે નાગરિક તરીકે સલાહ આપશો તો તમારા હાથ પગ તોડી નાખવામાં આવશે અને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। આ વાક્ય હવામાં નથી બોલાઈ રહ્યું, આ વાક્ય બોલવા પાછળ પાટડીના નાગરિકનો આરોપ છે। પાટડીના એક રહીશ દ્વારા ધારાસભ્યને કોઈ સૂચન કરવામાં આવ્યું અને બાદમાં તેમના આરોપ મુજબ ધારાસભ્યના માણસ દ્વારા તેમનું અપહરણ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, તમે જોઈ રહ્યા છો સ્વમાન। પાટડીના રહીશ રાજરત્ન નાગવંશી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઘટનાક્રમ એમ છે કે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પ્રદ્યુમન વાજાને સ્થાન મળતા દસાડાના ભાજપના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા તેમને સન્માન રૂપે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો ફોટો આપવામાં આવ્યો, જેમાં મોટા અક્ષરે ધારાસભ્યનું નામ લખવામાં આવ્યું હતું। જેને લઈને પાટડીના પાનવા ગામમાં રહેતા રાજરત્ન નાગવંશી દ્વારા તેમને ફોન કરી સલાહ આપવામાં આવી હતી કે બાબા સાહેબની નીચે આટલું મોટું તમારું નામ ના લખી શકાય, આ તેમનું અપમાન થયું હોય તેમ કહેવાય। ત્યારે ધારાસભ્ય દ્વારા ફોન પર તેમને ગાળો બોલી અપમાનિત કરવામાં આવ્યા હતા। બાદમાં ધારાસભ્યના કોઈ માણસ દ્વારા રાજરત્ન નાગવંશીને ધમકીભર્યો કોલ આવ્યો, જેમાં તેમણે ગાળો બોલવામાં આવી હતી। સાંભળો તે રેકોર્ડિંગ। હેલો, બોલો બોલો કોણ બોલો તમે? સાહેબ તમારો ફોન હતો, કોણ લાઈન ઉપર કોન્ફરન્સમાં? ભાઈબંધ જ છે મારો, બોલો ને તમે, કઈ વાંધો નહીં। હા તો મારે કશું નહીં હમ ભાઈ, સ્કૂલમાં બોલું ગવાણો છે હમ પડી ઓળખાણ પડી શું હતું પેલા વિષયમાં કંઈક આપણે? હા એ તો હવે એ તો છે વિષય તો એરિયા તો એમાં તો બીજું કઈ જે જાહેરાત છે બોલો બોલો, શું છે? બોલો બોલો। હા તમે હવે જાહેરાત છે એમાં તમારે શું, અમે શું કહેવા માંગો એ વિષયમાં એમ? કોન્ફરન્સમાં કોણ છે? ભાઈબંધ જ છે એ, એટલે જ મેં તો કીધું તમને, તમારે એટલા બધા ફોન આવ્યા ને એટલે મને આઈડિયા આવ્યો કે આ વિષયમાં જ બાબા સાહેબ તારા બાપના એટલા નહીં, મારા બાબા સાહેબ, સમજો? એ તો બધાને ખબર જ છે। તારા બાપના એકના નથી। હા બધાને લાગુ પડે એ વસ્તુ। ની ના કરીશ, હું તને સ્પષ્ટ ગુજરાતીમાં કહું, બરાબર? ફોટો એમનો જે છે આખો વિશ્વ નહીં, દેશ પરદેશ બધા જાણે જ છે એને। એ તારો બાપ અને મારો બાપ છે, સમજો? યસ એ તો આપણે સ્વીકારીએ, આપણે ક્યાં ના પાડીએ। તું એવું એને સન્માની અસન્માની કઈ રીતે કરી શકે? તારી શું હક છે તારી જોડે? કેમ મને? ના ભાઈ ના, આપણે કોઈ એવું આપણે હું તમને એવું લાગ્યું હોય કે હું કઈ અપશબ્દ બોલ્યો હોય, ગેરશબ્દ બોલ્યો હોય તો મને કહો। શું કહેવાય એને અપશબ્દ કે શું કહેવાય? તું કે નામ ના લખ્યું એટલે? ના તમે સાંભળો તમે, અને આપણે કોઈ જગ્યાએ એવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું એનું ગેરવર્તન થાય, એનું શું કહેવાય એની અપમાન થાય, આપણે કોઈ પણ વ્યક્તિને ના કરાય। સાંભળો, બાબા સાહેબ જે ફોટો આપ્યો ને, બાબા સાહેબ ને કોઈ નામની જરૂર નથી, બરોબર? આખું વિશ્વ એનાથી પરિચિત છે। દલિત સમાજ એક નહીં, ભારત દેશ એક નહીં, આખું વિશ્વ, બરોબર? બીજી વસ્તુ કે સાહેબનું જે નામ લખાણું પી કે પરમાર સાહેબનું, એ સૌજન્યમાં હતું, બરોબર? એમાં તને શું તકલીફ પડી? તકલીફમાં તો કોઈ નથી, કેમ એમાં આપણે એની એ બાબતની કોઈ તકલીફ જ નથી ને। તો તમે આ રીતે યાર ફોન કરો કે આમ છે તેમ છે, પેલા ન્યૂઝમાં આપી દો। ન્યૂઝમાં તો એ લોકોએ આપ્યું, આપણે કોઈ આપ્યું નથી। કોણે, કયા લોકોએ આપેલું? જે ન્યૂઝ વાળા આપ્યું એમને આપ્યું, એ લોકો જે લોકોએ આપ્યું, આપણને એવો કોઈ આઈડિયા નથી કે આપણી કોઈ એવી કોઈ ગણતરી નથી ન્યૂઝમાં રહેવાની કે ન્યૂઝમાં આપવાની, બરોબર? હા, આપણી કોઈ એવી ગણતરી નહીં ન્યૂઝમાં આપવાનું હોય કે ન્યૂઝમાં રહેવાનું હોય, આપણી કોઈ ગણતરી નથી, એ લોકોએ આપી દીધું। સાંભળો, તમારે રેકોર્ડિંગ ચાલુ હોય ત્યારે? ચાલુ છે ને? તમારે ગમે ત્યાં જવાનું ને ગવાણા થઈને જવાનું, હો, બરોબર? એટલે સમજી લેજો, બરોબર? હું કોઈ માં ખબર પડે ને સીધી વાત જે હું કરું, મર્યાદામાં રહીને જે ભાઈ રાજરત્ન ભાઈ વાત કરવાની, કોઈ બી ની જોડે કરો ને એમાં। બીજી વસ્તુ, તમે શું સારા કામ કર્યા હે એના હિસાબે તમને સમાજે કેમ બહાર મૂકે તમને ખબર નહીં। બીજી વસ્તુ, તમે તમારા ઘરના બૈરાનું જુઓ ને યાર, તમારા બૈરું હતા શું કરે? જે વાત ચાલતી હતી એ વાત ઉપર વાત કરો તો સારું કહેવાય। તમારું બૈરું શું કરે હતા હાલીમ કોને? હું તમને જે કહેવા માંગુ, તમે જે વાત કરતા હતા એ વાત ઉપર એ વાત કરો। તારું બૈરું શું કરે હતા? હું શું કહેવા માંગુ છું, જે વિષયની વાત હતી ને, તારું બૈરું શું કરે હતા? ભાઈ મોટા ભાઈ, તમે જે વાત કરો છો ને, જે વિષય ચાલે છે ને એ વિષયમાં આપણે વાત કરો તો સારું કહેવાય। કોઈને વ્યક્તિગત તમે આરોપો
મેં કોઈ વ્યક્તિગત આરોપો કોઈના પર નથી કર્યા. અરે તે વ્યક્તિગત આરોપ જ કર્યો છે. અને હું ગાળ દઉં મારી સામે ગાળ ના દેતો, નતન ખબર છે મારી. ત્યાં કોન્ફરન્સમાં જે તારો ખાસ સાહેબ હોય ને કહી દેજે, મહેશ મેઘમણી. ઓકે, ચલો આપણે ફરીથી મળીશું, મુલાકાત કરીશું પછી. અત્યારે આપણે ભાઈ તારો ફોન તું ફોન ચાલુ રાખે ભાઈ, બરોબર. તું આખા સમાજનો કિંગ હો તું ભાઈ. એટલે ભાઈ અમે કોઈ જગ્યાએ નથી લડવા માંગતા ને કશું કરવા માંગતા નથી યાર. મારા બાબા સાહેબ નું નામ તું કઈ રીતે યાર ખોટી આ વિષય કરી શક? એ ઇસ્યુ આખો ક્લોઝ થઈ ગયો, એમાં કઈ કોઈ વિષય આવતો જ નથી આમાં કોઈ. તું તારી જ્ઞાતિ એટલે ખબર નહીં, તું કઈ જ્ઞાતિમાં જન્મ લે? તું કરી કેવું કહેશ કે બોલો અમે જન્મ લીધો? ઘરે તું એવું કહેશ મારા બાપ બીજા વાનો હતો, હવે તું એવું કહેવા માંગે કે મારો ત્રીજા વાનો હતો. તારું કોઈ પ્રૂફ છે, એવિડન્સ છે કોઈ? બોલ ને. હેલો, તારું એવિડન્સ શું હોય? તે જન્મ લીધો તને જ્ઞાતિ શું હતી યાદ કરને. શું હતી જ્ઞાતિ? જન્મ તે લીધો તાણે? એટલે મહેશભાઈ હવે હે ને એ આપણે અત્યારે કોઈ ડિસ્કસ કર્યું નથી આપણે. શું છે મને કહીશ ભાઈ, તું જે સોય. આપણે એના માટે અત્યારે કોઈ મારી માનસિક પરિસ્થિતિ નથી તમારી સાથે વાત કરવાની, આપણે પછી વાત કરીશું. બરોબર. કેમ નથી? હેલો, અત્યારે નથી ઈચ્છા મારી વાત કરી, એટલે હું તમારો ફોન નતો રિસીવ કરતો. તમારી ઈચ્છા હોય એટલે વાત ના થાય ભાઈ. નાગવંશી ભાઈ, રાજરત્ન નાગવંશી, એક વસ્તુ સમજો તમે. તારો એક જ ગામ, તમારે એક જ ગામ છે. તારા સભ્યશ્રી ને 150 ગામ છે, બરોબર? વિષયો આવતા જોઈએ. બીજું તમે એ તો રહેવાનું, એ તો હવે એમને સામાજિક માણસ હોય એટલે બધા વિષયો રહેવાના, એમાં કોઈ મોટી વાત નથી. પાછળ વૈસલ જતું હોય ને, હલો, પાછળ બાબા સાહેબ અમારા ભગવાન છે, બરોબર? તમે એમ કહો નાગવંશી ને અમે ભૌજી છે તો તમે અનામત નો લાભ લો. ચલો મિત્ર, મળીએ આપણે અને આપણે પછી ફોન કેમ ના કર્યો? ઠીક છે, આપણે પછી વાત કરશું. ચલો. કોલ આવ્યા બાદ રાજરત્ન નાગવંશી દ્વારા 2 નવેમ્બરે બપોરે 3 કલાકે આ અંગે સામાજિક મિટિંગ રાખવામાં આવી હતી. તે મિટિંગ બાદ જ્યારે તેઓ પોતાના કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે બપોરે 3:30 કલાકે કોઈ કાર દ્વારા તેમને રસ્તામાં રોકવામાં આવ્યા અને જબરજસ્તી તે કારમાં બેસાડી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. રાજરત્ન નાગવંશી મુજબ તે કારમાં ધમકીભર્યો કોલ કરનાર મહેશ પરમાર અને રોનક રાઠોડ સહિત અન્ય 4 લોકો પણ હતા. તેઓએ રાજરત્ન નાગવંશીને કપડાં કાઢી માર માર્યો અને 2 કલાક સુધી ગોંધી રાખ્યા બાદ વણકર સમાજની વાડીએ નાખી દીધા હતા. રાજરત્ન નાગવંશીના સાથી દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે 5.5 કલાકે તેમને શોધી પાટડી સિવિલ ખાતે મોકલ્યા અને ત્યાં તેમનું નિવેદન લીધું હતું. બાદમાં તેમની હાલત ગંભીર લાગતા ડોક્ટરે તેમને અમદાવાદ સોલા સિવિલ ખાતે મોકલ્યા હતા. રાજરત્ન નાગવંશીને ડાબા હાથે ઈજાઓ પહોંચી છે. ગુરુવારે તેમનું ઓપરેશન કરવામાં આવશે. પીડિતનું કહેવું છે કે ઘટનાના 24 કલાક વીત્યા બાદ પણ પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી નથી. સોમાને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે સોમાનનો કોલ રિસીવ કર્યો ન હતો. સાંભળો પીડિતે શું કહ્યું. શું નામ તમારું? નાગવંશી રાજરત્ન. ક્યાં રહેવાનું? ગામ પાનવા. અને શું ઘટના બની હતી આપણે? થોડા દિવસ પહેલાં દસાડાના ધારાસભ્ય દ્વારા એક ફોટો બાબા સાહેબનો આપવામાં આવ્યો હતો, પ્રદ્યુમન વાઘા સાહેબને, અને એમાં બાબા સાહેબના નામની જગ્યાએ એમનું નામ લખેલું અને એમાં મેં એમને જાણ કરી હતી. એટલે એમાં વધારે આક્રોશિત થઈ ગયા હતા, ગુસ્સે થઈ ગયા હતા, મને અપશબ્દ પણ બોલ્યા હતા, જે તમામ લોકોને સોશિયલ મીડિયામાં જાહેરાત છે. એના ભાગરૂપે અમે લોકો સાથે મળી અને 2 તારીખે 2 નવેમ્બરના રોજ પાટડીમાં ચિંતન શિબિર યોજી હતી બુદ્ધિસ્ટો દ્વારા. કે એમને સાહેબ દ્વારા, ધારાસભ્ય દ્વારા માફી માંગવામાં આવે. એમના ત્યાં એમના માણસો મોકલેલા જે લુખા તત્વો રહ્યા એ લોકોએ બીજા જે અમારી પહેલાં જે આવ્યા હતા એ લોકોને માર્યા, અમારો પીછો કરીને અમને પણ માર્યા અને મને ગાડીમાંથી ખેંચી અને કપડાં કાઢી નાખ્યા. કપડાં કાઢીને પછી એ લોકોને મારતા મારતા. કોણ લોકો હતા? આપ એમને ઓળખો છો? મહેશ પરમાર ગવાણા અને રોનક રાઠોડ ટ્રેટથી. આશરે કેટલા લોકો હશે? બીજા 4-5 જણા હતા પણ એમના નામ મને આઈડિયા ખબર નથી. આ બાબતે પોલીસને જાણ કરી કે કોઈ ઘટના? હા, પોલીસમાં મને ત્યાંથી પોલીસવાળા મને જે વણકર સમાજની વાડી રહી ત્યાંથી મને લઈ ગયા હતા અને ત્યાં દવાખાના સુધી મૂકી ગયા હતા પોલીસવાળા. અને ત્યાં મારું નિવેદન લીધું હતું પણ લગભગ જોવા જઈએ તો 24 કલાક જેટલો સમય થઈ ગયો છે પણ હજુ સુધી
કોઈ એફઆઈઆર અમારી પોલીસ સ્ટેશનમાં નોંધાણી નથી. અચ્છા પહેલાં તમને ક્યાં આગળ રિફર કરવામાં આવ્યા હતા પહેલાં અમને ત્યાં સરકારી દવાખાના પાર્ટીમાં લઈ ગયા. અને હાલ અત્યારે ક્યાં છો તમે અત્યારે હાલ હું સોલા સિવિલમાં છું. અને શું કહી રહ્યા છે ડૉક્ટર આપને ડૉક્ટરે મને ટ્રીટમેન્ટ આપી છે અને આ ગુરુવારે ડાબા હાથનું ઓપરેશન છે. ક્યાં ક્યાં ઈજાઓ થઈ છે આપને મોઢા પર મારેલો હતો, ચંપલ, લાત અને અહીંયા ગળું પણ મારું દબાવ્યું અને ગળામાં પણ દુખાવો છે, બોલવામાં તકલીફ પડે ને આ ડાબા પગમાં ઘણું વાગેલું છે. એ પગ હારવા ફેરવામાં તકલીફ પડે, બીજું કોઈ બાકી હાથમાં થોડુંક વધારે ઈજા થઈ છે અને ત્યાં ઓપરેશન કરવાનું. આ હતો સમગ્ર ઘટનાક્રમ. હવે પીડિતના નિવેદન બાદ પોલીસ તંત્ર પર ઘણા સવાલો ઊભા થાય છે, સાથે સાથે ધારાસભ્ય પર પણ ઘણા સવાલો ઊભા થાય છે. શું કોઈ નાગરિક ધારાસભ્યને કોઈ સલાહ કે સૂચન ન આપી શકે? શું ધારાસભ્ય જનતાના નોકર નથી? સલાહ આપવા બદલ રાજ્યના નાગરિકને જાનથી મારી નાખવામાં આવશે? પોલીસ નાગરિકોનું નોકર હોવા છતાં કેમ ધારાસભ્ય કે તેમના નાગરિકોને બચાવતી હશે? આવી ગંભીર ઘટના બન્યા બાદ પોલીસને જાણ થઈ. પોલીસ પીડિતને દવાખાને પણ મોકલે છે, પરંતુ તેમની એફઆઈઆર લખી શકતી નથી. ત્યાંના પોલીસ વડાને પણ ફોન કરવામાં આવ્યો હોવા છતાં તેઓએ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવાની તસદી લીધી નથી. આ ઘટના બાદ ગુજરાતમાં જંગલરાજ છે તેવું કહી શકાય. ધારાસભ્ય બાહુબલી છે અને તેમણે કોઈ સલાહ સૂચન કર્યું તો તેમના માણસો તેમને જાનથી મારી નાખશે અને પોલીસ પણ કશું જ નહીં કરી શકે. ગુજરાતના ગૃહમંત્રી દ્વારા કરેલી ફાંકા ફોજદારી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેનું શું? ગુજરાતના ડીજીપી ઊંઘી રહ્યા છે અને આ છે ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની હાલત, જે જંગલરાજ જેવી છે. આ ઘટના વિશે તમે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જોતા રહો તમારું સોમાન. નમસ્કાર.